રાપર ખાતે પત્રકાર સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। જિલ્લા અને તાલુકાની નવી ટીમ તથા કારોબારી રચના અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। રાપર પત્રકાર વેલફેર ફાઉન્ડેશન અને કચ્છ પત્રકાર સંગઠનના પ્રમુખ વિમલભાઈ સોનીની આગેવાનીમાં રાપર ખાતે તાલુકા તથા જિલ્લા પત્રકાર સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન આગામી દિવસોમાં જિલ્લા અને તાલુકા સ્તરે નવી ટીમ તેમજ જિલ્લા કારોબારીની રચના કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ જિલ્લા કારોબારીના સભ્યોની નિમણૂક અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। રાપર તાલુકાના તમામ પત્રકાર મિત્રો સાથે સંકલન સાધી સંગઠનને વધુ મજબૂત બનાવવું, પત્રકારોના હિતમાં વિવિધ સારા કાર્યો હાથ ધરવા તેમજ સંગઠનની આગામી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અંગે ઉપસ્થિત પત્રકારોના સૂચનો અને સહયોગ સાથે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં રાપર પત્રકાર એસોસિએશનના પ્રમુખ સુરજભાઈ લુહાર, ઉપપ્રમુખ દીપુભાઈ જાડેજા, બાબુભાઈ આહિર, ખજાનચી અનિલભાઈ ઠક્કર, મંત્રી મહેશભાઈ ખેર, રામજીભાઈ રાજપૂત, સુરેશભાઈ ચૌહાણ સહિતના રાપરના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત ભુજથી હિતેશભાઈ સોની, રાજુભાઈ ઠક્કર, નીતિન ગરવા, મહેશભાઈ પંડ્યા, અલીભાઈ ચાકી, મહેન્દ્રભાઈ મારુ સહિતના પત્રકાર મિત્રો પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકના અંતે પત્રકાર એકતા સંગઠનની મજબૂતી અને પત્રકારોના હિતમાં આગામી સમયમાં વધુ અસરકારક કામગીરી કરવા સૌએ સાથે મળીને આગળ વધવાની સંકલ્પ કર્યો હતો।